હેલો, આજે ફર્સ્ટ ટોપિક જે છે આર્ટિકલ એ આપણે જોવાનું છે. અંગ્રેજી ભાષામાં કુલ કેટલા આલ્ફાબેટ છે? 26. એમાં ફર્સ્ટ જે છે 5 જે છે એ વોવેલ્સ છે અને બાકીના કોન્સોનન્ટ છે. કોન્સોનન્ટ એટલે વ્યંજન અને વોવેલ એટલે સ્વર. હવે સ્વર કેટલા છે? 5 છે. A, E, I, O, U. આર્ટિકલ્સ એ એક અવયવ છે જે કોઈ પણ જાતિવાચક નામની આગળ લાગે છે. આર્ટિકલ બે પ્રકારના છે: ઇનડેફિનેટ આર્ટિકલ એટલે અચોક્કસ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ એટલે ચોક્કસ આર્ટિકલ. હવે ઇનડેફિનેટ આર્ટિકલ્સ એ અને એન એ અચોક્કસ આર્ટિકલ છે અને કોઈ પણ એવા અર્થમાં એ બંને આર્ટિકલ વપરાય છે. બહુવચન નામની આગળ અચોક્કસ આર્ટિકલ વપરાતો નથી. જ્યારે કોઈ પણ જાતિવાચક, સંખ્યાવાચક, એકવચન નામની આગળ બંને આર્ટિકલ વપરાય છે. આર્ટિકલ એ ક્યાં વપરાય? તો કે કોઈ પણ એકવચન નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અને તેનો ઉચ્ચાર પણ વ્યંજન થતો હોય તો એ નામની આગળ આર્ટિકલ એ વપરાય છે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે મોટા ભાગે એ, ઈ, આઈ, ઓ, યુ એનાથી શરૂ થતો હોય શબ્દ પહેલો, તો એ જે છે એની આગળ આર્ટિકલ એન આવશે, બાકી બધા સાથે આર્ટિકલ એ આવશે. એટલે જો અહીં વ્યંજન બેટ તો બ પણ વ્યંજન છે, અહીંયા પણ બી વ્યંજન છે. સી, કેટ તો ક બોલાય છે અને સી છે એટલે બંને વ્યંજન છે, એટલા માટે આર્ટિકલ એ આવશે. હવે પેન તો એમાં પણ પથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એ આવશે. બેન્ચ એટલે પણ આર્ટિકલ એ. એવી જ રીતે ટેબલ, મેંગો, બોય આ બધા જ ઉચ્ચારેનો પ્રથમ અક્ષરનો વ્યંજન થાય છે માટે આર્ટિકલ એ આવશે. હવે કોઈ પણ એકવચન નામના પ્રથમ અક્ષર સ્વર હોય પરંતુ એનો ઉચ્ચાર વ્યંજન થતો હોય તો નામની આગળ આર્ટિકલ એ આવે છે. જો આમાં એ, ઈ, આઈ, ઓ, યુ, એ, ઈ, આઈ, ઓ, યુ છે શરૂઆતમાં. જો અહીંયા યુ છે, અહીંયા પણ યુ છે, અહીંયા પણ યુ છે, વન ડે મેચ એમાં પણ એ છે, અહીંયા ₹1, અહીંયા ઓ છે પણ બોલીએ છીએ આપણે ₹1 એટલા માટે આર્ટિકલ એ આવશે. ત્યાર પછી આર્ટિકલ એ એન. હવે એ એન ક્યાં થયો? તો કે કોઈ પણ એકવચન નામનો પ્રથમ અક્ષર સ્વર હોય અને એનો ઉચ્ચાર પણ સ્વર થતો હોય તો એ નામની આગળ આર્ટિકલ એ એન આવે છે. જેમ કે એન એપલ, એન અમ્બ્રેલા, અહીંયા ઓ તો એ પણ સ્વર છે અને એની સામે આર્ટિકલ એ એન આવ્યું. ત્યાર પછી આર્ટિકલ એ એલિફન્ટ તો આર્ટિકલ એન આવશે કેમ કે અહીંયા ઈ છે. એ જ રીતે અહીંયા પણ ઈ છે, અહીંયા પણ ઓ છે એટલે ઉચ્ચાર પણ સ્વર છે અને એ, ઈ, આઈ, યુથી શબ્દ શરૂ થાય છે માટે આર્ટિકલ એ એન આવશે. હવે કોઈ પણ એકવચન નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વર થતો હોય તો આર્ટિકલ એ એન આવે છે. બરાબર? આર્ટિકલ એ એન લાગે. જેમ કે અવર તો આ બોલીએ છીએ આપણે અ બોલીએ છીએ ને, ભલે અહીંયા એચ છે એટલે આર્ટિકલ એ એન આવશે. હવે અહીં શરૂઆત વ્યંજનથી થાય છે પણ બોલીએ છીએ આપણે એમ, અ બોલીએ છીએ ને એમ એટલે એન આવશે. પછી એસ ટી અ બોલીએ છીએ ને એસ એ એટલે એ એન આવ્યું. ત્યાર પછી એસ એસ સી તો અહીંયા ભલે વ્યંજન છે એસ પણ બોલીએ છીએ શું? એસ એસ સી એ એટલે એ સ્વર છે. એવી જ રીતે ઓનેસ્ટ મેન, અહીંયા આપણે ઓનેસ્ટ મેન એવું બોલીએ છીએ. ત્યાર પછી MBBS એટલે પણ આર્ટિકલ એ એન. ત્યાર પછી LLB એટલે પણ આર્ટિકલ એ એન. HSC તો બોલીએ છીએ એટલા માટે આર્ટિકલ એન. ક્લિયર? ત્યાર પછી ડેફિનેટ આર્ટિકલ ધ. હવે ધ ક્યાં વપરાય છે? તો કે કોઈ પણ એકવચન કે બહુવચનના નામની આગળ આર્ટિકલ ધ વપરાય. બરાબર? અત્યાર સુધી જોયું એ એકવચન જ હતું પણ અહીંયા આર્ટિકલ ધ છે તો બહુવચન હોય તો ત્યાં આર્ટિકલ ધ વપરાય. કોઈ પદાર્થ, પ્રાણી, વસ્તુ વિશે પ્રથમવાર જ્યારે ઉલ્લેખ કરીએ ત્યારે આર્ટિકલ એ કે એન વપરાય, પણ જો એ પદાર્થ, પ્રાણી, વસ્તુ એનો બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે તો આર્ટિકલ ધ વપરાય. જેમ કે ધીસ ઇઝ અ બોય, ધીસ ઇઝ અ ગર્લ તો પહેલી વાર જ આપણે બોલ્યા તો શું આવ્યું? એ. એવી જ રીતે ધીસ ઇઝ અ ગર્લ,
પછી હવે એ ને છોકરીનો બીજી વાર આપણે ઉચ્ચાર કર્યો એટલા માટે શું આવ્યું આર્ટિકલ ધ ગર્લ, એ જ છોકરીની બીજી વાર વાત થઈ છે ને એટલે આર્ટિકલ ધ આવ્યું. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ લેટ સી. ધેટ ઇઝ અ મેંગો. હવે એ મેંગોની જ વાત છે એટલા માટે શું થઈ ગયું ધ મેંગો ઇઝ વેરી જ્યુસી, રાઈટ. હવે ભૌગોલિક સ્થળો જેમ કે નદીઓ છે, સમુદ્રો, સરોવરો, મહાસાગરો, પર્વતો વગેરે નામની આગળ આર્ટિકલ ધ વપરાય. જેમ કે ધ નોર્થ પોલ, ધ અરેબિયન સી, ધ પેસિફિક ઓશન, ધ સાઉથ પોલ, ધ સરદાર સરોવર, ધ યમુના, ધ બે ઓફ બેંગાલ, ધ ગિરનાર, ધ ગંગા, ધ યમુના, ધ પેસિફિક ઓશન, ધ બે ઓફ બેંગાલ. તો આ બધાની આગળ આર્ટિકલ ધ આવશે. ત્યાર પછી વિશ્વની એકમાત્ર ચીજ યુનિક જે હોય જેમ કે સન, મૂન, અર્થ, તો ત્યાં પણ આર્ટિકલ ધ યુઝ થાય. લેટ સી. ધ અર્થ, ધ મૂન, ધ વિન્ડ એટલે પવન, ધ સેટર્ન, ધ માર્સ. ઓકે, તો આર્ટિકલ ધ વપરાય. ત્યાર પછી વિશ્વની અજાયબીઓ, મહાન પવિત્ર ગ્રંથોના નામની આગળ, વર્તમાનપત્રો, જહાજોના નામની આગળ, દેશોની દિશાઓની નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય. જેમ કે ધ તાજમહાલ, ધ રામાયણ, ધ સંદેશ, ધ ટાઇટેનિક, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ધ બાઇબલ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ સમાચાર છાપું છે, ધ દિવ્ય ભાસ્કર એ પણ છાપું છે, ધ નોર્થ, આ બધી દિશાઓ છે, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, તો એ દિશાના નામની આગળ પણ આર્ટિકલ શું આવશે ધ આવશે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી નહીં પણ એનો આખો વર્ગ કે સમૂહ સૂચવવા માટે આર્ટિકલ ધ વપરાય. જેમ કે ટાઈગર, કોઈ એક ટાઈગરની વાત નથી કરી પણ ટાઈગર જાતિની વાત કરી છે તો આર્ટિકલ ધ વપરાશે. ત્યાર પછી ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ, તો ધ કાવ. ત્યાર પછી ધ જાપનીઝ આર ગુડ એટ ધ આર્ટ ઓફ એરેન્જિંગ ફ્લાવર્સ, તો જાપનીઝ એ કોઈ એક જાતિ પર્ટિક્યુલર જાતિની વાત છે, કોઈ એક જાપાનના વ્યક્તિની વાત નથી પણ સમુદાય. ધ ઇન્ડિયન પીપલ બોલીએ છીએ ને આપણે, ધ ઇન્ડિયન પીપલ આર વેરી ઓનેસ્ટ, તો ધ. ત્યાર પછી શરીરના અંગોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય. જેમ કે ધ હાર્ટ ઇઝ અ માર્વેલિયસ પમ્પ, સેન્ટેન્સ છે તો હાર્ટની આગળ ધ વપરાય છે. ધ માઉથ, ધ આઈ, ધ નોઝ, ધ હેડ, ધ ઇયર, આ બધાની આગળ આર્ટિકલ શું વપરાય ધ વપરાય. એક જ પરિસ્થિતિમાં, એક જ સ્થળમાં, એક જ વસ્તુ કે એક જ વ્યક્તિના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, હુ ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, હુ ઇઝ ધ હાઈએસ્ટ ઓફ ધ હિમાલયાઝ, હુ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ સભાશાલા, ધ ટીચર, ધ ટેમ્પલ, ધ પ્રિન્સિપલ, ધ મેનેજર, તો આ બધાની આગળ શું આવે આર્ટિકલ ધ વપરાય. ત્યાર પછી માનવ જાતિઓ, પ્રજાઓ કે કુળવાચક નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય. જેમ કે ધ ઇંગ્લિશ, ધ ફ્રેન્ચ, ધ ચાઇનીઝ, ધ ક્રિશ્ચિયન, ધ મુસ્લિમ્સ, ધ હિન્દુઝ, ધ પાંડવાસ, ધ કૌરવાસ, ધ બ્રાહ્મિન્સ. ઓકે, હવે સુપરલેટિવ ડિગ્રીની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ હાઈએસ્ટ, ધ ક્લેવરેસ્ટ, ધ મોસ્ટ યુઝફુલ, ધ બિગેસ્ટ, ધ હેવીએસ્ટ, ધ લાર્જેસ્ટ, તો એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી ક્રમવાચક સંખ્યાની આગળ જેમ કે ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ સેકન્ડ, ધ પ્રીવિયસ, ધ નેક્સ્ટ, ધ સિક્સ્થ, ધ સેવન્થ, ધ એઇટ, ધ 10th. ઓકે, ત્યાર પછી નિશ્ચિતતા દર્શાવવા માટે પણ નિશ્ચિત વસ્તુની આગળ આર્ટિકલ ધ વપરાય. લેટ્સ ગો ટુ ધ ઝૂ, પ્લીઝ કમ ધ ડોર, પ્લીઝ ક્લોઝ ધ ડોર, મહેરબાની કરીને બારણું બંધ કરો. ઓકે, હવે આર્ટિકલ ધ ક્યાં ન વપરાય તો કે અનિશ્ચિત નામોની આગળ. બોયઝ, પેન્સ, પેપર્સ, ફ્લાવર્સ, ગર્લ્સ નક્કી નથી તો ત્યાં આર્ટિકલ ધ વપરાશે. ત્યાર પછી ભાવવાચક નામોની આગળ કાઇન્ડનેસ, એંગર, લવ, ડેથ, જોય, તો ત્યાં પણ આર્ટિકલ ધ વપરાશે. ત્યાર પછી ગણી ન શકાય એવા દ્રવ્યવાચક નામની આગળ આર્ટિકલ ધ વપરાશે. જેમ કે ટી, વોટર, શુગર, ઓઇલ, સોલ્ટ. ઓકે, ત્યાર પછી સંજ્ઞાવાચક નામની આગળ પણ કોઈ પણ આર્ટિકલ વપરાતું નથી. અનિશ્ચિત કે બહુવચન નામો
તેમજ દ્રવ્યવાચક નામો જ્યારે નિશ્ચિતતા સૂચવે છે તો પણ આર્ટિકલ ધ વપરાય છે. ચાલો બ્લેન્ક્સ જોઈએ અહીંયા. આર્ટિકલ એ એન અને ધથી પૂરવાની છે. ધીસ ઇઝ એલિફન્ટ, શું આવશે? ધીસ ઇઝ એક જ વાક્ય છે ને અને એક વચન છે એટલે શું આવશે? ધીસ ઇઝ એન એલિફન્ટ. બરાબર, ધીસ ઇઝ એન એલિફન્ટ. શું આવશે? ધીસ ઇઝ એન એલિફન્ટ. ત્યાર પછી રાજ હેઝ ન્યૂ સ્કૂટર. રાજ હેઝ અ ન્યૂ સ્કૂટર, એવું થશે ને. ત્યાર પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇઝ ગુડ યુનિવર્સિટી. તો હવે પર્ટિક્યુલર નામ છે એટલે શું આવશે? ધ. ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇઝ ગુડ યુનિવર્સિટી. ત્યાર પછી ટ્વિંકલ ઇઝ હવે ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર. તો અહીં આઈથી શરૂ થયું તો માટે શું આવશે? આર્ટિકલ એ એન. બરાબર. ત્યાર પછી સચિન ઇઝ એન્જિનિયર. તો એ ઈથી શરૂ થયું તો શું આવશે? એ એન. બરાબર. ત્યાર પછી ધ કિંગ વોઝ ઓનરેબલ મેન. ઓનરેબલ અથી બોલીએ છીએ ને, ભલે અહીંયા એચ છે, વ્યંજન છે, પણ બોલીએ છીએ આપણે એટલા માટે ઓનરેબલ મેન એટલે શું થશે? એ. આર્ટિકલ એ આવશે. ત્યાર પછી વી વિલ ટ્રાવેલ ટુ બરોડા બાય એસટી બસ. બોલીએ છીએ ને ભલે અહીંયા એસ છે પણ બોલીએ છીએ એટલા માટે શું આવશે? આર્ટિકલ એ આવશે. ત્યાર પછી વી રિટર્ન આફ્ટર અવર. બોલીએ છીએ ભલે અહીંયા એચ છે પણ બોલીએ છીએ અવર. એચ છે પણ બોલીએ છીએ એટલા માટે એ એન. એન હાફ. એન અવર એન્ડ હાફ. તો ત્યાં કશું નહીં આવે. બરાબર. ત્યાર પછી વોટ બ્લેન્ક એન અવર એન્ડ હાફ. વોટ બ્લેન્ક ડિલાઇટફુલ એક્સપિરિયન્સ. તો વોટ ડિલાઇટફુલ. ડિલાઇટફુલ એટલે વોટ અ ડિલાઇટફુલ એક્સપિરિયન્સ. ત્યાર પછી ચાઇનીઝ. તો પર્ટિક્યુલર જાતિ થઈ. તો પર્ટિક્યુલર જાતિ થઈ એટલા માટે શું આવશે? ધ ચાઇનીઝ. કેપિટલ આવશે ધ. ધ ચાઇનીઝ હેવ બિલ્ટ અ હ્યુજ. અહીંયા શું છે? વ્યંજન છે. તો વ્યંજન છે એટલા માટે શું આવશે? અ હ્યુજ વેલ અરાઉન્ડ ધેર કન્ટ્રી. અ હ્યુજ આવશે. ત્યાર પછી સમ્રાટ અશોક. સમ્રાટ અશોક તો કિંગ છે ને. સમ્રાટ અશોક એટલે પર્ટિક્યુલર નામ છે ને. નામ છે એટલે કશું નહીં આવે. સમ્રાટ અશોક ઇઝ હવે ધ. ઠીક. આ સમ્રાટ અશોક કોઈ વ્યક્તિનું નામ નથી. સમ્રાટ અશોક ઇઝ ઇન્ડિયન શિપ એટલે ઇન્ડિયન શિપની વાત છે. તો ઇન્ડિયન શિપ થયું એટલા માટે ધ આવશે. રાઈટ. ધ સમ્રાટ અશોક ઇઝ એન ઇન્ડિયન શિપ. ભારતીય જહાજનું નામ છે એટલા માટે એ એન આવશે. એન ઇન્ડિયન શિપ. દેન ગ્રંથ સાહેબ. હવે આ જેમ બાઇબલ છે, કુરાન છે, મહાભારત, રામાયણ એ રીતે ગ્રંથ સાહેબ એ ગ્રંથનું નામ છે, પુસ્તકનું નામ છે એટલા માટે ધ આવશે ત્યાં પણ. આર્ટિકલ ધ. ધ ગ્રંથ સાહેબ ઇઝ અ બુક ઓફ શિક્ષ. શીખો જે છે તો આ જાતિ છે એટલે ધ આવશે. ધ સિક્સ. ધેર આર મેની હોલી પ્લેસીસ ફોર. હવે હિન્દુઝ. તો હિન્દુઝ માટે શું આવશે? આર્ટિકલ ધ આવશે. ધ હિન્દુઝ ઇન હિમાલયાઝ. તો હિમાલયાઝ એ પર્વતમાળાઓ છે. તો પર્વતમાળાઓ છે માટે પણ શું આવશે? ત્યાં આર્ટિકલ ધ આવશે.
ત્યાર પછી વોટ એન આઈડિયા તો બોલીએ છીએ અને અહીંયા પણ આઈ છે એટલે શું આવશે આર્ટિકલ એ એન બરાબર આર્ટિકલ એ એન આવશે ત્યાર પછી નેક્સ્ટ વન આઈડ મેન અહીંયા ઓ છે ને ભલે અહીંયા ઓરિયો પણ બોલીએ છીએ આપણે વન આઈડ મેન એટલે આર્ટિકલ એ આવશે એ વન આઈડ મેન ગેવ ₹1 તો અમે બોલીએ છીએ ને એટલા માટે ત્યાં પણ આર્ટિકલ એ એન ₹1 નોટ ટુ અ બેગર શું આવશે આર્ટિકલ એ ત્યાર પછી EC SSC સ્ટુડન્ટ બોલીએ છીએ ને એટલા માટે શું આવશે EC NSSC સ્ટુડન્ટ એટલે માટે આર્ટિકલ એ એન આવશે ત્યાર પછી સિલ હવે ધાતુ થઈ ને એટલે ધ આવશે ધ સિલ ઇઝ વેરી યુઝફુલ ટુ ધ એસ્કિમોઝ શું આવશે આર્ટિકલ ધ કેમ કે જાતિ થઈ હવે કેમલ એટલે પર્ટિક્યુલર એક કેમલની વાત નથી પણ આખા સમુદાયની વાત છે એટલે ત્યાં પણ આર્ટિકલ ધ આવશે ધ કેમલ ઇઝ અ યુઝફુલ ય થઈ જાય છે ને ગુજરાતીમાં ય થઈ જાય છે એટલા માટે અહીંયા ભલે યુ છે પણ ય થઈ જાય એટલે આર્ટિકલ એ આવશે અહીંયા પણ આઈ હેવ અ બુક ત્યાં પણ શું આવશે આઈ હેવ અ બુક હવે એની બુકની બીજી વાર વાત કરવામાં આવી એટલા માટે આર્ટિકલ ધ બુક ઇઝ ન્યૂ ત્યાર પછી પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ તો પીકોક એટલે એ પર્ટિક્યુલર જાતિ થઈ તો ત્યાં પણ આર્ટિકલ શું આવશે આર્ટિકલ ધ ત્યાર પછી અર્થ મૂન સન આ બધામાં આર્ટિકલ શું આવશે ધ જ આવશે ત્યાર પછી હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તો ત્યાં પણ આર્ટિકલ શું આવશે ધ ત્યાર પછી મહેશભાઈ હેઝ અ બાસ્કેટ શું આવશે અ બાસ્કેટ ઓફ મેંગોઝ તો ત્યાં એક પણ આર્ટિકલ લાગશે નહીં કશું નહીં આવે અહીંયા બરાબર ઓકે થેન્ક યુ